શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી હટી રહી છે? આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ છે તે આનંદીબેન પટેલ કહી રહ્યા છે. આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અમદાવાદની અંદર એક કાર્યક્રમ હતો જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને જે આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે તેમના જીવન સંઘર્ષનું જે એક પુસ્તક વિમોચન હતું, જૂનો ત્યાં મુજે પસંદ હે. આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર આનંદીબેન પટેલે વાત એ કરી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એમણે ક્યાંક સાંભળ્યું છે, એમણે ક્યાંક વાંચ્યું છે, કારણ કે કહી રહ્યા છે કે એમણે કોઈક અખબાર છે, કોઈ પેપર છે એમાં વાંચેલું છે કે ગુજરાતમાં દારૂબંધી હટી રહી છે. જો હટી રહી છે તો ના હટવી જોઈએ, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે તો દીકરીઓ સુરક્ષિત છે. સૌથી પહેલા તો એ નિવેદન સાંભળવું છે, એમના પછી આપણે ચર્ચા કરવી છે. દારૂ છોડાવી દીધો છે બધાઓને મિત્રો, અને હું સાંભળું છું કે તમે દારૂ બંધી જે ગુજરાતમાં છે એનો ઓપન કરવાની વાત કરો છો. મેં તો પેપરમાં વાંચ્યું, સાચું ખોટું મને ખબર નથી. શું દર્શા છે આખા એવી ગુજરાતની? આપણે ત્યાં ગુજરાતમાં નારી રાતના 4-4 વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે એનું કારણ દારૂબંધી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાએ બહેનો બહાર નથી નીકળી શકતી એ સ્થિતિ છે. આપણે બહુ વિચાર કરીને બધું કરવું પડે છે. શું પરિણામો આવશે ભવિષ્યમાં? અને ગુજરાત જે રીતે દીકરીઓ માટે એક શાંતિમય વાતાવરણ છે એટલું નહીં, અહીં જેટલા લોકો એસીએસ તરીકે કે સીએસ તરીકે રહ્યા એમના પરિવારો ક્યાં વસ્યા છે તો જુઓ, પાછા ગયા કે ગુજરાતમાં વસ્યા? શું કામ ગુજરાતમાં વસ્યા? શાંતિ જોઈએ છે દીકરીઓ માટે, મહિલાઓ માટે, અને એ શાંતિનો ભંગ ન થવા જોઈએ. ગુજરાતની અંદર દારૂબંધી છે, હટવી જોઈએ કે ના હટવી જોઈએ તેમને લઈને ઘણા બધા સવાલ અને ઘણા બધા લોકો આ ઉપર બોલ્યા છે. પણ જો સૌથી પહેલા કોઈ રાજનેતા હોય જે ખુલીને બોલતા હોય કે ગુજરાતની અંદર જે દારૂબંધી છે તે હટવી જોઈએ, તો એ છે માત્ર શંકરસિંહ વાઘેલા. કારણ કે આપણને ખબર છે, ખાલી કહેવા માટે એવું સંભળાઈ રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે, દેશી દારૂ વેચાઈ રહ્યો છે, અને સૌથી વધારે નુકસાન જો જાય છે તો એ છે મહિલાઓને. હવે જે આનંદીબેન પટેલ છે તેમણે કહી દીધું છે કે ઉત્તર પ્રદેશમાં મેં ઘણા બધા લોકોને જે દારૂ પીતા છે એમને છોડાવ્યા છે. ગુજરાતની અંદર દારૂબંધી છે તો દીકરીઓ સુરક્ષિત છે, મહિલાઓ સુરક્ષિત છે. મારે ઉત્તર પ્રદેશની અંદર ઘણી બધી મહિલાઓ એવી છે કે જે સુરક્ષિત નથી, કારણ કે ત્યાં દારૂબંધી નથી, ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, પીવાઈ રહ્યો છે, અને હું લોકોને છોડાવી પણ રહી છું. બેન, તમે પણ પહેલા ગુજરાતમાં હતા, તમને પણ ખબર છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે. ખાલી કહેવા માટે એવું સંભળાઈ રહ્યું છે કે અહીંયા દારૂબંધી છે, અને તમે પણ એવું કહી રહ્યા છો કે જો હટતી હોય તો ના હટવી જોઈએ, કારણ કે દીકરીઓ સુરક્ષિત છે. આનંદીબેન, અમે પણ તમને વિનંતી કરી રહ્યા છીએ, તમે પણ જે ભાજપ સરકાર છે એક વખત એમને સમજાવજો, કારણ કે ગુજરાતની અંદર અત્યારે ભાજપ સરકારનું રાજ છે. દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ ખૂબ જ દારૂ મુદ્દે અત્યારે ચર્ચા છે, છડે ચોક પહોંચી રહી છે, એકબીજાને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, અને અહીંયા ફક્ત ને ફક્ત લોકો છે, પરિવાર છે, વેરવિખેર બની રહ્યા છે. જે પુરુષ છે, ઘરના મોભી છે, દારૂ પી રહ્યા છે, તો પાછળ ઘણી બધી વખત આપણે જોયું છે કે લઠ્ઠાકાંડ પણ સામે આવે છે. પરિવારના જે સ્વજન હોય છે એ પરિવાર પોતાના ગુમાવી રહ્યો છે, મહિલાઓ વિધવા બની રહી છે. મહિલાઓ ક્યાં જાય? ઘણી બધી વખત મહિલાઓ રજૂઆત કરે છે, જનતા રેડ પાડે છે, કહે છે કે દારૂ છે એ જે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે બંધ થવો જોઈએ. અમે પણ આનંદીબેન તમને પણ ટકોર કરી રહ્યા છીએ અને તમને પણ કહી રહ્યા છીએ કે જો ખરેખર ગુજરાતની અંદર જો દારૂબંધી છે અને જો રહેવાની હોય તો અમે તમને એ જ કહી રહ્યા છીએ કે મારા અને તમારા ગુજરાતમાં અમને પણ એવું લાગે છે કે દારૂબંધી છે એ રહેવાની છે, હટવાની નથી. પણ તમારે ખાસ ટકોર એ કરવી જોઈએ કે જે છે એમનો પણ કડક અમલ થવો જોઈએ. જો અમલ થશે તો જ પછી આપણે એવું કહેવામાં આવશે કે આપણા ગુજરાતમાં, મારા અને તમારા ગુજરાતમાં દારૂબંધી છે. વટથી આપણે કહી શકશું કે દારૂબંધી છે તો કોઈ લોકો અહીંયા દારૂ નથી પીતા અને કોઈ મહિલાઓ અહીંયા વિધવા નથી બનતી. એટલે ટકોર તમે લોકોને કરો છો તો પછી સાથે સાથે સરકારને પણ કરજો કે કડકમાં કડક અમલ અહીંયા થવો જોઈએ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.